નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે એના ઉદાહરણો શીખીશું એની અંદર ઉદાહરણ 1 કોઈ એક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ કરો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય ને એનો અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો એની અંદર 2 અને 5 ફરજિયાત આવેલા જ હોય જો બંનેમાંથી એક આદો ગેરહાજર હોય ને તો ક્યારે છેલ્લો અંક શૂન્ય ના હોય ને જો 10 તો 10 ના અવિભાજ્ય વિકરણમાં 2 અને 5 બંને છે 2 પંચા 10 20 છે એના અવિભાજ્ય વિકરણની અંદર 2 અને 5 બંને છે 2 તો 4 પંચા 20 40 નો અવિભાજ્ય વિકર્ણ જોશો તો એની અંદર 2 અને 5 બંને દેખાય છે 50 ના અવિભાજ્ય વિકર્ણની અંદર પણ 2 અને 5 દેખાય છે 100 ના અવિભાજ્ય અવિકરણની અંદર પણ 2 વખત બગડા છે 2 વખત પાંચડા છે એટલે 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે તો જો અહીંયા 4 ની n ઘાત છે હવે 4 નો અવિભાજ્ય વિકર્ણ કરીએ અને 2 અને 5 બંનેનો સમાવેશ થતો હોય તો આનો છેલ્લો અંક શૂન્ય હોય ને કે નહીતર ના હોય બરાબર છે તો આની શરૂઆત કરીએ જો લખત ખાસ શીખો અહીંયા પહેલું લખીએ 4 ની n ઘાત બરાબર 4 ના અવિભાજ્ય અવયવ આપણને 2 ગુણ્યા 2 મળે કૌંસની બહાર n ઘાત આ n ઘાત છે બંનેને વ્યક્તિગત રીતે આપી દો તો 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત આને આ રીતે પણ લખી શકાય બરાબર અહીંયા 4 એટલે 2 નો વર્ગ તમારે અહીંયા આધાર સરખા એટલે ઘાતનો શું થાય સરવાળો તો 2 ની 2n ઘાત આ રીતે પણ લખી શકાય બરાબર છે હવે જો અહીંયા મેં હમણાં વાત કરી એમ એ વાક્ય લખીએ જે ધન પૂર્ણાંકનો છેલ્લો અંક શૂન્ય હોય તે ધન પૂર્ણાંકના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે બરાબર હમણાં વાત કરી એમ જે ધન પૂર્ણાંકનો છેલ્લો અંક શૂન્ય હોય તે ધન પૂર્ણાંકના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે અહીંયા મેં કેટલા ઉદાહરણો બતાયા એ રીતે પરંતુ 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો નથી અહીંયા 4 ની n ઘાત નો અવિભાજ્ય વિકર્ણ છે એની અંદર જો 2 જ દેખાય છે 5 દેખાતા નથી અહીંયા લખીએ તેથી કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય શકે નહીં બરાબર છે તો આ રીતે આ ઉદાહરણ છે એનો જવાબ આપી શકાય ઉદાહરણ 2 અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો
ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે. હવે અવિભાજ્ય અવયવકણની રીતે કઈ રીતે આનો ગુસા અને લસા શોધી શકાય એ જોઈએ. પહેલા 6 ના અને 20 ના અવિભાજ્ય અવયવો મેળવી લઈએ. જો કે અહીંયા નાની સંખ્યાઓ છે એટલે આના અવિભાજ્ય અવયવ આપણને યાદ જ હોય. તેમ છતાં પદ્ધતિસર આગળ વધીએ. 6 ને 2 વડે ભાગીએ તો 2 તારી 6, 3 ને 3 વડે ભાગીએ તો 1, 20 ને 2 વડે ભાગીએ તો 10, 10 ને 2 વડે ભાગીએ તો 5, 5 ને 5 વડે ભાગીએ તો 1. હવે અવિભાજ્ય અવયવો લખી દઈએ. 6 બરાબર 2 ગુણ્યા 3, 20 બરાબર 2. હવે જો અહીંયા 2 વાર છે તો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 5. હવે પેલો શોધીએ ગુસાઅ. ગુસાઅ 6 અલ્પવિરામ 20 આ રીતે લખીશું. હવે યાદ કરો, ગુસાઅ જ્યારે શોધતા હોય ત્યારે સામાન્ય અવયવ જોવાના અને સામાન્ય અવયવ જોયા પછી એની અંદર નાની ઘાતવાળી સંખ્યા લેવાની, મોટી ઘાતવાળી છોડ દેવાની. તો બંનેમાં સામાન્ય હોય, બંનેમાં આવેલા હોય એવા કયા અવયવ છે? તો 2 છે. એમાં નાની ઘાતવાળો કયો છે? તો 2 ની 1 ઘાત છે. તો અહીંયા નાની ઘાતવાળો લેવાનો, મોટી ઘાતવાળી જે સંખ્યા છે એને છોડી દેવાની છે. બરાબર. તો આનો ગુસા આપણને 2 મળી ગયો કારણ કે બીજું કોઈ સામાન્ય છે જ નહીં. હવે લસા જો લસા 6 અને 20 નો. લસાઅની અંદર સામાન્ય અને મોટી ઘાતવાળા લેવાના, નાની ઘાતવાળા છે ને છોડ દેવાના. તો 2 ની 2 ઘાત મોટી સંખ્યા છે, 2 ની 1 ઘાત નાની સંખ્યા છે. મોટી ઘાતવાળી સંખ્યા લખીશું, નાની ઘાતવાળી છે આપણે છોડી દઈશું. તો 2 ની 1 ઘાત છે ને છોડ દઈએ, 2 ની 2 ઘાતવાળી સંખ્યા છે આપણે લખીશું. હવે લસાની અંદર એક વસ્તુ શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય અવયવની અંદર મોટી ઘાતવાળી સંખ્યા લખ્યા પછી એના સિવાય સામાન્ય અવયવ સિવાયની જે સંખ્યાઓ છે એને પણ લખી દેવાની. ધારો કે આની અંદર એક 3 બાકી રહે છે તો લખી દો, આની અંદર 5 બાકી રહે છે એ લખી દો. બરાબર છે. તો આ રીતના લખી દેવું પડશે લસા શોધતી વખતે. 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો 4 તારી 12 5 60. તો લસા આપણને કેટલો મળી જશે? 60 મળશે. તો આ રીતે ઉદાહરણ 2 આપણે ગણી શકીએ. ઉદાહરણ 3, 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસાઅ શોધો. તો પહેલા આપણે 96 અને 404 ના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ. 96 ના એક બાજુ આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ, એક બાજુ આપણે 404 ના અવિભાજ્ય અવયવ મેળવીએ. જો એકમ નામ 6 છે ને 2 વડે નિશેષ ભાગી શકાય તો 48 દુ 96 સુધી ખબર પડે છે આપણે પણ મૌખિક ભાગાકાર કરીએ. જો 2 નો ઘડિયો 9 થી વધારે ત્યાં સુધી બોલો તો 2 ચોક 8, 8 માં કેટલા ઉમેરો તો 9 થાય તો 1, પાછળનો ચગડો છે જોઈન્ટ કરો. 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો તો 2 8 16. બરાબર. તો 48 દુ 96 આવી ગયા. જે એકમનો કાટ છે 2 વડે નિશેષ ભાગી શકાય. 2 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલો 2 દુ 4. 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો 2 ચોક 8. હજી 24 ને 2 વડે ભાગી શકાય. 2 એકા 2 આ 2 દુ 4, 12 દુ 24. 12 ને 2 વડે ભાગો તો 2 છક 12. 6 ને 2 વડે ભાગો તો 3, 2 તારી 6. 3 ને 3 વડે ભાગો તો 1. તો આ રીતે આપણને 96 ના અવિભાજ્ય અવયવો મળશે. હવે 404 ના અવિભાજ્ય અવયવ મેળવીએ તો એકમ નામ 4 છે 2 વડે ભાગી શકાય. 2 દુ 4, શૂન્ય ને નીચે ઉતાર દો. 2 દુ 4. હજુ 2 વડે ભાગી શકાશે તો 2 એકા 2 આ, શૂન્ય ને નીચે ઉતારો. 2 એકા 2 આ. હવે 101 જે છે અવિભાજ્ય સંખ્યા છે તો એને
અવિભાજ્ય વડે ભાગી દો તો જવાબ કેટલો આવી જશે 1 આવશે બરાબર હવે આ જે અવયવો મળ્યા છે ને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ 96 બરાબર 1 2 3 4 અને 5 બગડા છે તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 એક જ વાર છે અને એમને લખી દઈએ 404 બરાબર 2 અહીંયા બે વાર છે તો 2 નો વર્ગ ગુણ્યા 101 બરાબર છે આના પરથી ગુસાઅ મેળવી દઈએ તેથી ગુસાઅ 96 404 બરાબર હવે ગુસાઅની અંદર હમણાં આગળના ઉદાહરણની અંદર તમને સમજાવ્યું છે કે ગુસાઅ શોધતી વખતે સામાન્ય અવયવો જોવાના તો બંનેની અંદર અવયવ કયો છે 2 છે એની અંદર ગુસાઅ શોધતી વખતે નાની ઘાત વાળી સંખ્યા લેવાની છે મોટી ઘાત વાળી છોડી દેવાની છે તો અહીંયા 2 ની 5 ઘાત છે અહીંયા 2 ની 2 ઘાત છે તો નાની ઘાત વાળી સંખ્યા કઈ છે 2 ની 2 ઘાત છે બરાબર તો એ લખીશું આપણે અહીંયા 2 નો વર્ગ 4 તો ગુસાઅ કેટલો મળશે 4 હવે જો આને એવું કહ્યું છે કે ગુસાઅ મેળવ્યા પછી તે પરથી લસાઅ શોધો એટલે આમાંનામાં આપણે લસાઅ શોધી નથી દેવાનો બરાબર આમ તમે શીખવાડ્યું સામાન્યની અંદર મોટી ઘાત વાળી સંખ્યા લઈ અને બાકીના અવયવો છે એ બધાનો ગુણાકાર કરી દો એટલે તમને લસાઅ મળી જાય પણ તે પરથી આનો મતલબ મેં તમને થિયરીની અંદર સમજાવેલું છે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને આપણે લસાઅ શોધવાનો છે ગુસાઅ b ગુણ્યા લસાઅ b બરાબર 1 ગુણ્યા 2 બરાબર આ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો પહેલા જે પણ આપણે કઈ સંખ્યાઓ છે એને એ સ્વરૂપમાં લખી દે સૂત્રના સ્વરૂપમાં લખીએ તો ગુસાઅ 96404 ગુણ્યા લસાઅ 96404 બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર 96 ગુણ્યા 4 404 એટલે 404 બરાબર હવે ગુસાઅ 96404 નો આપણે તરત જ શોધ્યો છે કેટલો છે 4 છે તો અહીંયા લખી દઈએ તેથી 4 ગુણ્યા લસાઅ 96 404 બરાબર 96 ગુણ્યા 404 હવે 4 ગુણાયેલા છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે તો એને નીચે લઈ જઈએ લસાઅ 96404 બરાબર 96404 આ 4 ગુણાકારમાં છે ભાગાકારમાં છે જો હવે અહીંયા 96 ને 4 વડે ભાગી શકાય 14 96 અને 404 ને પણ 4 વડે ભાગી શકાય આપણે આને ભાગી દઈએ 4 1 4 0 4 1 4 4 ગુણ્યા 101 એટલે 404 4 4 અહીંયા ઉડી જશે હવે 96 ને 101 સાથે ગુણવા છે તો 96 1 96 96 છગડો વધ્યાય 9 96 ગુણ્યા 0 એટલે 0 0 માં 9 ઉમેરો એટલે કેટલા આવશે 9 અને ફરી 96 1 96 તો અહીંયા આપણને આનો જવાબ છે 96 મળશે વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ કહી દઉં કે આ જે ઉદાહરણ છે એ આઈએમપી છે સ્વાધ્યાયની અંદર પણ આવો એક દાખલો છે જે આઈએમપી છે ખાસ તૈયાર કરી દેવાનો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે દાખલા બંને કાં તો ઉદાહરણ પૂછાય કાં તો સ્વાધ્યાયનો દાખલો પૂછાય ઉદાહરણ 4 અવિભાજ્ય અવયવોની રીતથી 6 72 અને 120 નો ગુસાઅ અને લસાઅ શોધો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 6 72 અને 120 ના અવિભાજ્ય અવયવો મેળવી લે એટલે અવિભાજ્ય અવયવીકરણ કરીએ જો કે 6 ના અવિભાજ્ય અવયવો તો આપણને મૌખિક રીતે આવડે 2 તરી 6 3 1 3 ઓકે 6 નું પૂરું ચલો 72 તો 72 ના અવિભાજ્ય પાડવા માટે એકમનો 2 છે તો 2 વડે નિશેષ ભાગી શકાય
2 તરી 6, 6 માં 1 ઉમેરી તો 7 થાય, પાછળના બે જોઈન્ટ કરો એટલે 12 થયા, 2 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો 2 છક 12, 36 દુ 72. હવે તમને જો 18 નો ઘડિયો આવડતો હોય તો 18 દુ 36, 18 ને 2 વડે ભાગો તો 9, 9 ને 3 વડે ભાગો તો 3, 3 ને 3 વડે ભાગો તો 1. બરાબર. અવિભાજ્ય અવિકરણ બધાને ફાવતું હોય નીચલા ધોરણની અંદર આપણે અવિભાજ્ય અવિકરણ કરતા શીખીને આવેલા છીએ. હવે 120 ના અવિભાજ્ય અવયવો પાડીએ તો 120 એકમ નંગ શૂન્ય છે, બે ભાગ ચાલશે, 2 છક 12 શૂન્ય નીચે ઉતારો, હજી એકમ નંગ શૂન્ય છે, બે ભાગ ચાલશે, 2 તરી 6 શૂન્ય નીચે ઉતારો, હજી એકમ નંગ શૂન્ય છે, બે ભાગ ચાલશે નહીં તો આપણે ના આવડે, 15 દુ 30, 15 ને 3 વડે ભાગો તો 5, 5 ને 5 વડે ભાગો તો 1. તો આ થઈ ગયું અવિભાજ્ય અવયવીકરણ. હવે અવિભાજ્ય અવયવોને એમના ગુણાકાર સ્વરૂપે લખી દઈએ. અહીંયા 6 બરાબર 2 ગુણ્યા 3, અહીંયા 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત, બરાબર છે. લખીએ 72 બરાબર 1 2 3, બગડા 3 વખત છે તો 2 ની 3 ઘાત, ગુણ્યા 3 બે વખત છે તો 3 નો વર્ગ. 120 બરાબર 2 છે 3 વખત છે તો 2 નો ઘન, ગુણ્યા 3 એક જ વાર છે અને 5 એક જ વાર છે. બરાબર. હવે જુઓ ગુસાઅ. કઈ કઈ સંખ્યાઓનો તો 6 નો, 72 નો અને 120 નો. હવે અહીંયા ત્રણ સંખ્યાઓ છે એટલા માટે ત્રણે ત્રણ ની અંદર સામાન્ય હોય એવો અવયવ જોવાનો પહેલો. તો ત્રણે ત્રણ ની અંદર કોણ છે તો 2 છે. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. હવે ગુસાઅ જ્યારે શોધતા હોય ત્યારે સામાન્ય અવયવની અંદર નાની ઘાત વાળી સંખ્યા લેવાની, મોટી ઘાત વાળી છોડ દેવાની. તો અહીંયા 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત છે, તો નાની ઘાત વાળી સંખ્યા કઈ છે? 2 ની 1 ઘાત છે. એને નહીં લખીએ તો ચાલશે, 2 ની 1 ઘાત. બીજું 3 પણ સામાન્ય અવયવ છે. 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. એમાં નાની ઘાત વાળી સંખ્યા કઈ છે? 3 ની 1 ઘાત છે. તો એ લખીશું અને બાકી 3 ની 2 ઘાત વાળી સંખ્યા છોડી દઈશું. તો આપણને અહીંયા આનો જે ગુસા છે એ 2 તરીકે કેટલો મળશે? 6. હવે જો લસા. લસા શોધતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું. લસા 6 નો, 72 નો અને 120 નો. લસા શોધતી વખતે સામાન્ય અવયવ જોવાના અને એની અંદર મોટી ઘાત વાળી સંખ્યા લેવાની, નાની ઘાત વાળી સંખ્યા છોડી દેવાની. તો આની અંદર આપણે જો 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત છે. તો 2 ની 3 ઘાત વાળી સંખ્યા છે આપણે લખીશું. આજુબાજુ બીજી જે સંખ્યાઓ છોડ દઈશું આપણે. 2 ની 3 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત છે પણ લખાય તો એક જ વાર, બરાબર છે. 2 ની ઘાત 1 ઘાત છે એટલે છોડ દઈશું. ચાલો 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત. એમાં મોટી ઘાત વાળું પદ જે છે લખી દઈશું. તો 3 નો વર્ગ એ લખીશું. હવે લસાની અંદર સામાન્ય અવયવો છે લીધા, મોટી ઘાત વાળી સંખ્યાઓ લીધી, એના પછી આજુબાજુ કઈ બીજા અવયવો રહી જતા હોય તો લખવાના. તો 2 અને 3 સિવાય જો કોણ દેખાય છે? 5 દેખાય છે. તો એ 5 છે લખવાના. બરાબર. લસામાં ખાસ આ ધ્યાન રાખવાનું છે. સામાન્યની અંદર મોટી ઘાત વાળી સંખ્યાઓ લખ્યા પછી આજુબાજુ જે પણ ગુણાકાર સ્વરૂપે ગોઠવાયેલું હોય સામાન્ય અવયવ સિવાયનું એ ખાસ લખવાનું. 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 8, 3 નો વર્ગ એટલે 3 તારી 9 ગુણ્યા 5, 8 પંચે 40, 4 નો 36, 360. બરાબર. 8 નો 72, 72 પંચે 360, 5 નો 45, 45 360. તો અહીંયા લસા આપણા 360 મળશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પછીના જે ઉદાહરણ છે આપણે આના પછીના વિડિયોની અંદર શીખીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.